ફ્રેન્ડ્સ, આજે આપણે કર્ણાટકાના ફેમસ બેને ઢોસા બનાવશું, પણ તેમાં એક ટ્વિસ્ટ લઈ આવીને મલ્ટીગ્રેન બેને મસાલા ઢોસા બનાવશું, જે બહુ જ ટેમ્પટિંગ અને યમ્મી બનશે. સાઉથ ઇન્ડિયન ફૂડ લવરને તો તે ભાવશે જ ભાવશે. ઢોસા બનાવવામાં એકદમ જ ઇઝી અને ઇન્સ્ટન્ટ પણ છે. નાના મોટા બધાને ચોક્કસથી ભાવશે જ, તો જરૂરથી બનાવજો. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જેવી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે બેને ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું બેટર રેડી કરશું, જેની માટે એક મોટા મિક્સર જારમાં પૌવા પાણીથી ધોઈને એડ કરશું. ત્યારબાદ જારમાં રવો, બેસન, ચોખાનો લોટ, નાચણીનો લોટ એડ કરશું. ત્યારબાદ ગરમ કરેલું દહીં એડ કરશું, જેથી કરીને દ્વિદળ ન થાય. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી સાકર એડ કરશું. સાકર જરૂરથી એડ કરવી, જેથી કરીને ઢોસાનો કલર સરસ આવે અને તેમાં જાળી પણ પડે. જરૂરિયાત જેટલું પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું ને આવું સ્મૂથ બેટર રેડી કરી લઈશું. હવે બેટરને એક બોલમાં લઈ લઈશું ને તેને 15થી 20 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું કવર કરીને. ત્યાં સુધી આપણે ઢોસામાં ફિલ કરવા માટે કેળાનો મસાલો રેડી કરી લઈએ, જેની માટે એક કડાઈમાં સૌથી પહેલાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ એડ કરશું. રાઈ ફૂટે એટલે અડદની દાળ એડ કરશું. ત્યારબાદ થોડીક હિંગ એડ કરશું, લીમડો એડ કરશું. અડદની દાળ ગુલાબી થાય ત્યારબાદ આપણે થોડોક વઘાર ટોપરાની ચટણી બનાવી છે તેમાં એડ કરી દઈશું. ચટણીમાં વઘાર એડ કરી દીધો છે. હવે આપણે અહીંયા કાચી કેળાને બાફીને સ્મેશ કરી લીધી હતી અને સાથે સાથે લીલા મરચાં લીધા છે ને ત્યારબાદ થોડીક હળદર એડ કરશું કડાઈમાં અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ 1-2 ચમચી જેટલું પાણી એડ કરશું, જેથી કરીને કેળાનો મસાલો એકદમ સ્મૂથ થઈ જાય અને ઇઝીલી આપણે ઢોસા પર તેને પાથરી શકીએ. કેળાનો મસાલો બનીને રેડી છે. હવે આપણે સમારેલી કોથમરી એડ કરી દઈશું કડાઈમાં. તો કેળાનો મસાલો રેડી છે તો તેને સાઈડમાં મૂકી દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે. બેટર આપણું સેટ થઈને રેડી છે. તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. હવે આપણે બેટરમાં 1 પેકેટ જેટલો ઈનો એડ કરશું. ઈનો રેગ્યુલર બ્લુ લેવાનો છે, લેમન નથી એડ કરવાનો, કારણ કે આપણે બેટરમાં દહીં એડ કર્યું છે માટે. ને ઈનોને એક્ટિવેટ કરવા માટે 1-2 ચમચી જેટલું પાણી એડ કરશું ને પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું. જ્યારે આપણે ઢોસા બનાવવા હોય ત્યારે જ બેટરમાં ઈનો એડ કરવો, પહેલાંથી ઈનો એડ કરીને રાખવાનો નથી. હવે ઢોસા બનાવવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક લોઢી લીધી છે, તો તેને આપણે તેલથી પ્રોપરલી ગ્રીસ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને 2 ચમચા જેટલું બેટર લોઢીમાં એડ કરશું અને ઢોસો પાથરી દઈશું. ઢોસા એકદમ પતલા નથી પાથરવાના, મીડિયમ થીક રાખવાના છે, કારણ કે બેને ઢોસા મીડિયમ થીક હોય છે, પતલા નથી હોતા. ઢોસાની ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય અને જાળી પડે ત્યારબાદ ઢોસાની ફરતે અને વચ્ચે થોડુંક તેલ રેડી દઈશું. સૌથી પહેલાં આપણે સાદો ઢોસો બનાવી રહ્યા છે. હવે લોઢીને ટર્ન કરી દઈશું, જેથી કરીને ઢોસો બધી જગ્યાએથી પ્રોપરલી સીજવાઈ જાય. તમે જોઈ શકો છો ઢોસાની નીચેની સાઈડ થવા આવી છે, ઉપરથી તેનો બ્રાઉનિશ કલર દેખાઈ આવે છે, માટે તેને ઉખેડી લઈશું. તમે જોઈ શકો છો ઢોસો જરાય પણ ચોટતો નથી, પ્રોપરલી ઉખડી જાય છે ને એકદમ ઇઝીલી ઉખડી જાય છે. હવે આપણે ઢોસા પર મલકાપુરી ચટણી સ્પ્રિંકલ કરશું. મલકાપુરી ચટણીની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઢોસા આપણો બનીને રેડી છે. એક ઢોસાને બનતા 3થી 4 મિનિટ જેટલો સમય લાગે છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. ઢોસો આપણો બનીને રેડી છે. તમે જોઈ શકો છો ઢોસાની છામ કેટલી સરસ આવી છે તે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને લોઢીને ફરીથી ટીશ્યુથી ક્લીન કરીને બીજો ઢોસો પાથરી દઈશું. હવે આપણે મસાલા ઢોસો બનાવશું. તેની માટે ફરીથી 2 ચમચા જેટલું બેટર લઈને લોઢીમાં એડ કરી દઈશું ને ઢોસો પાથરી દઈશું આવી રીતે. એ સેમ પ્રોસેસ રિપીટ કરશું. હું ઢોસો પાથરી રહી છું ત્યાં સુધી તમે મને જણાવો કમેન્ટ કરીને કે તમે મારી રેસીપી કયા સિટીથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. હવે ઢોસાની ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે જે કેળાનો મસાલો બનાવીને રાખ્યો હતો તે 2 ચમચી જેટલો ઢોસામાં એડ કરી દઈશું ને સ્પેચ્યુલાથી પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું પૂરા ઢોસામાં.
તમે જોઈ શકો છો સ્પેચ્યુલાથી મેં પૂરો કેળાનો મસાલો સ્પ્રેડ કરી દીધો છે ઢોસામાં. હવે તેના પર આપણે મલકાપુરી ચટણી સ્પ્રિંકલ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ બેને ઢોસા ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બને છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી ને ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ખરેખર બહુ જ મસ્ત બને છે. હવે લોઢીને ફરીથી ટર્ન કરી લઈશું એટલે બધી જગ્યાએથી પ્રોપરલી ઢોસો સિજવાઈ જાય. આપણો મસાલો ઢોસો પણ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. તો તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે હજી એક બીજો મસાલો ઢોસો પ્રિપેર કરી લઈશું. બીજો મસાલો ઢોસો પણ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે જે બેટર અને મસાલો વધ્યો છે તેમાંથી આપણે 3 થી 4 મસાલા ઢોસા હજી બીજા બનાવી શકશું. મેં અહીંયા ઢોસાને ટોપરાની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે જોઈ શકો છો ઢોસા કેટલા મસ્ત બન્યા છે તે. ખરેખર બહુ જ ટેમ્પટિંગ ને યમ્મી બન્યા છે. ઢોસાને જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. આઈ એમ શ્યોર તમને પણ ઢોસા બહુ જ ગમ્યા હશે. તો ચલો જલ્દી તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટ કરીને જણાવો તમને રેસીપી કેવી લાગી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.